હવે સાંભળો સંતની રીત, કહું અતિ પરામા પુનીત. જેને મળ્યા પ્રગટ પ્રમાણા, પુરુષોત્તમા પરમ સુજાણા. મહારાજનો પાર મહિમા સ્વામી લખી નાખ્યો. કેવો છક્કા મારે એવો, કઈ બાકી નહીં એમ. હવે સંતની રીત બતાવું. પંચવર્તમાનની વાત આવે છે. કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ અને માન, આ 5 દોષો. જેને પ્રગટ સંત મળ્યા છે એવા સંતોની રીત કેવી છે, કેવા હોય સંતો, સાંભળો કે હવે હો. જેને સુખે સુખી છે, ભગવાનને સુખે સુખી, આવા પુરુષોત્તમ નારાયણ જેના પતિ છે એને હવે રંકપણું હોય નહીં. 14 લોકના ગમે એવા સુખમાં એનું ચિત્ત ચોટે નહીં. કીટથી બ્રહ્મા પર્યંત અનિત દેખે બધું નાશવંત. અંતરમાં જેને વૈરાગ્ય છે, તન મનના સુખ જેને ત્યાગ કરેલા છે, આવા સંતોની રીત કહું છું. રીત એટલે એના નિયમ ધર્મ, સંતોને કેવી રીતે રહેવું જોઈએ વગેરે. પંચવિષયથી ઉતારી પ્રીત, અસત્ય સુખમાં ન આપે ચિત્ત. કામ ક્રોધ નહીં લોભ મોહ, એવા સંત તણો જે સમોહ. સંતો ઘણા હતા, લગભગ 2000 જેટલા સંતો મહારાજના હતા તે દી મહારાજની સાથે. જેણે અંતરમાંથી વૈરાગ્ય ઉપજ્યો છે, તન અને મનના સુખોનો જેણે ત્યાગ કરેલો છે. પંચ વિષયથી પ્રીત ઉતારી, અસત્ય સુખમાં ચિત્ત નહીં. કામ ક્રોધ નહીં લોભ મોહ, એવા સંતતણો સમૂહ. એવા સાધુ હા દુનિયામાં ના મળે. કામ ક્રોધ અને લોભ 3 તો નરકના દ્વાર ગીતા કહે છે. પણ આ ઢગલો સાધુનો 2000 સાધુમાં એ કાંઈ જોવા ન મળે. દુનિયામાં સાધુ ન મળે, હોય કોઈક 1-2 હોય, પણ આ તો સમૂહ બધા એવા. અને સંતો પરસ્પર ભેળા મળીને કેવી વાતો કરે. જોજો જીવ ભમાણા છે વળી, મહાદુખ તણી જેહ ખાણી. તેમાં જઈને પડ્યા સુખ ખાણી. મહાદુખમાં જીવ પડ્યા છે બધા. એક આશ્ચર્ય વાત છે એહ, દુઃખમાં સુખમાં નાણું જેહ. મહાનારી છે નરકનો કૂપ, કેમ સમજાય છે સુખ રૂપ. નિષ્કુળાનંદ સ્વામી કે સંતો ભેગા થઈને આવી વાતો કરે. સ્ત્રી તો નરકનો કૂવો છે, કયો દુઃખની ખાણ છે, કેમ સુખ મનાય છે. જે જે નર નરકમાં પડે, તે તો સર્વે નારી સંગ વડે. જમપુરીએ જાય છે જીવ, તે તો નારી થકી તત ખેવ. ખોટું તો કાંઈ નહીં હોય, ખોટું હશે બધું લખ્યું હોય. બોલો, સ્ત્રીમાં ફસાઈને જમપુરીમાં જાય છે બધા. કેમ નહીં જાય? મેન રસ્તો ઈ છે, સમજાય ને, મોટો રસ્તો ઈ. 184માં દેહ ધારણ કરે છે. શેનાથી? સ્ત્રીમાં પ્રીતિને કારણે બહુ દુઃખ પામ્યા છે. મોટા મનભંગ થયા છે. નારીનો સંકરતા, દેવ દાનવ મનુષ્ય માત્ર બધા સ્ત્રીમાં સ્નેહ કરીને યમપુરીની યાત્રાએ જાય છે બધા. પારકીને પોતાની જ નાર, કાપે તન જેમાં તરવાર. પારકી હોય કે પોતાની હોય, પણ તરવારની જેવી છે. સ્ત્રીને તરવાર જેવી કહેલી છે, કાપી નાખે, શરીર કાપી નાખે. લ્યો, 20 વહની વ્યાળમાં જે ગુણ, તેને પોતાનું પારકું કોણ? હે, ઝેર હોય કે અગ્નિ હોય કે કાળો નાગ હોય. માનો કે ઝેર તમે રાખ્યું હોય તો પોતાનું હોય, તમને કાંઈ ના કરે એમ. સમજણ પડે? તલવાર હોય તો પોતાની ન વાગે, ગમે એ વાગે. તો પોતાનું કે પારકું કોણ? કાળો હાફ હોય, તમે પાડ્યો હોય તો ક્યારેક ડંસ મારી જાય.
એમ સ્ત્રીને મહાડાકણી સાંકણી સરખી કહેલી છે. શું કામ? તમામ દેવતાઓ કે મનુષ્યોને ભરખી લીધા છે. કોણ? નારીએ. બ્રહવંતી હોય વાઘણી, લો વાઘણી એટલે સિંહણની સમાન કહેલી છે. ખાય ખીજવી જેમાં નાગણી, વરી નાગણીની ઉપમા સ્ત્રીને આપેલી છે. નાગણ છે પોતાના બચ્ચાને ખાઈ જાય છે, એમ સ્ત્રી પણ ખાઈ જાય છે. એ સાથે જેને સ્નેહ તે તો હાર્યા છે મનુષ્ય દેહ. જોઈ ઝેર કનક કટોરે જોયો, જોજો પીવા ચડ્યા જન હો રે. સમજણું? ઝેર હોય, ઝેર હોનાના વાટકામાં ભરીને પીવો તો કાંઈ ન થાય તમને, એમ બોલો તા. હોનાના વાટકામાં, હોનાના વાટકામાં પીવું પડે, મરી જાઓ શું? ઝેર છે તો ઝેર છે ભાઈ. સારી જોઈ સજી તરવાર પેટ નાખવા કરે વિચાર. તલવાર બહુ સરસ રૂપાળી છે, પેટમાં ઘાલે તો ભાઈ ને જાય, મરી જાય શું? ગમેલી રૂપાળી થજો એને. તેમાં રૂપવંતી નારી જોઈ નર મરે છે મૂરખ મોઈ. જેમાં મૃગને ઘંટે રવાલ, જેમાં પતંગ પાવક ઝાડ. ગમે એવી રૂપાળી નારી હોય ને એમાં પુરુષ મોહ પામે તો નરકમાં પડે. જેમ મૃગલું છે ઘંટાને નાદે ફસાય છે, પતંગીઓ અગ્નિમાં જઈને મરે છે, એમ અરે કાગળની હાથીનું પૂતળું હોય તોય હાથીને જબર આવડો જબરો જોરદાર હાથીને પ્રાણ લે છે, ફસાવી નાખે છે. તો હાચુલી મળે તો શું કરે એને? લ્યો, પગ હાથ કટીકોટ કસી. વળી સ્ત્રી છે, હાથ પગ બાંધેલા હોય, આંખમાં ભૂસી કાળી મસી, આંખ આંજેલી હોય એની. નિષ્કુળાનંદ સ્વામી કે હો, કાન નાક ફાડી બાંધ્યા કેસ. લ્યો, કાને ફાટેલા હોય, એનું નાકે તોડેલું હોય, નાકમાં હીરો પહેરે ને એટલે તોડેલું જ કહેવાય. કાનમાં બુટિયા પહેરેલી એ તોડેલું કહેવાય. નાક અને કાન એના ફાડેલા છે, કેસ બાંધેલા છે, બાંધી આંગળીઓ 20, હાથની બધી આંગળીઓ 20 વીટી પહેરીઓ હશે હો. તો એ કાઢ્યા કલેજા નર ના, તેણે રાતા છે નખ કરના. બાપો લખ્યું ભારી હો. પુરુષના કલેજા કાઢી નાખે એટલે હાથ નખ લાલ જ. હવે નખ તો રંગે ને સ્ત્રીઓ, રાતા કલર દે જાગે નહીં એટલે તો નખ લાલ એ નાખે હો. વળી ખાધું મુખે માંસ એણે, દાંત રાતા રંગાણા છે તેણે. બોલો, પુરુષનું માંસ ખાઈ ગયા એટલે એના દાંત લાલ થઈ ગયા છે, એવી વાત લખી છે. માંસ ખાધું નહીં પણ એના કડેજા કાઢી લીધા એની વાત. એમ ભાવ અર્થ એવો છે. એહ સાથે થઈ જેને પ્રીત, તેને સુખ નહીં કોઈ રીત. છે જો નિર્લજ કાઢે છે લાજ, તે તો પુરુષને બોલાવા કાજ. એની સાથે જેને પ્રીત થઈ સુખી ન થાય, લાજ કાઢે છે પણ પુરુષને બોલાવવા માટે. લો, કહેવાય છે અબડા પણ તાકાત બહુ છે હો. મોટા મોટાને વશ કર્યા છે સ્ત્રીએ. જાજી લાજમાં ઝીણું ઝીણું બોલે પણ એ તો પુરુષને ફસાવા માટે. ધીરે ધીરે છે પગ ભરે છે. સ્વામી કે હાલે ત્યારે ધીરે ધીરે પગ ભરે છે, તેણે નરના પ્રાણ હરે છે. પુરુષના જીવ લઈ લે. અને કેટલાને જીવ લીધા હશે સ્ત્રીઓ ભાઈ, એ તો ગરીબીમાં ખબર પડે. હાવ ભાવ દેખાડે છે અંગ, તે તો નર્તન કરવા ભંગ. ઉંદેડો જેમ ફૂંકી ફૂંકીને ખાય ને એમ સ્ત્રી સંબંધી, સ્ત્રીમાં મોહ પામેલો પુરુષ એને દેખાય સુખ. કેમ? જેમ ઉંદેડો ફૂંકી ખાય. ઉંદેડો વર્ગ્યો કોઈ દિવસ તમને? એ ફૂંક દે ને અંગ ખોટું થઈ જાય, પછી હારો આવ્યો આપણને ખબર ન પડે. આંગરા માંગરા ખાઈએ તો ખબર પડે શું થઈ ગયું. સ્ત્રીનું એવું છે ને, ફૂંકી ફૂંકીને મીઠું મીઠું બોલે પણ પુરુષને નરકમાં નાખી દે. તેમ નારી મીઠું મીઠું બોલી, ખાય નરના કલેજા ફોલી.
એવો દગો જે દેખતા નથી, કહો સંતો સુખ તેને ક્યાંથી. નારી ઓછાએ અહીં અંધ થાય, નારી ઓછાએ ઘા ન રૂઝાય. એટલે એ તો તમને ખબર હશે, અમને ખબર ન હોય હો. એવો દગો દેતા કોણ સુખી થાય? નારીનો પડછાયો પડી જાય તો હાપ આંધળો થઈ જાય, એમ લખ્યું આમાં થઈ જાય આંધળો. અને ઘા વાગી ગયો હોય અને એનો ઓછાયો પડી જાય સ્ત્રીનો તો પછી ઘા રૂઝાતો નથી, એમ લખ્યું એમાં હો. બાકી શું હશે તમને ખબર. બાકી રજસ્વલા સ્ત્રી બાજુમાંથી વટાય તો તુલસીનું ઝાડ ઉકાઈ જાય છે, એ મેં જોયું નજરે, સમજાય ને. રજસ્વલા સ્ત્રી તુલસીના છોડ પાસે જાય ને એનો છોડ હવા જો તુલસીના છોડને મળી ગઈ તો એ સુકાઈ જાય હો. રજસ્વલા ધર્મમાં હોય એટલાથી તુલસીને પાણી બાણી પવાય નહીં, અપરાધ થાય. હવે નિષ્કુળાનંદ સ્વામી કે કદાચ એમ કોઈ કે એવી સ્ત્રી છે તો એને બનાવી શું કરવા? લ્યો હવે એ પ્રશ્ન આવ્યો, બનાવી શું કરવા? આવી ખતરનાક છે સ્ત્રી તો બધા પુરુષના કલેજા ફોલી ફોલીને ખાઈ જાય છે, બધાને નરકમાં નાખે છે, બધાને દુઃખી કરે છે. જોકે આવી કથા સાંભળી તો કોઈને દુઃખ લાગે કે ન લાગે, પણ પુરુષનો આવશે તો એવું એવું આવશે પાછું હો. હમણાં એનો વારો છે, તમારો વારો આવશે એને માટે, સમજાય કે નહીં. નિષ્કુળાનંદ સ્વામી છે ભાઈ, 40 વર્ષ તો વહાલો ખેડ્યો હોય, સમજાય કે નહીં. લાકડા સોલ્યા, ભણેલ નથી. ભગવાને કેવી કૃપા કરી એ તમારું લખ્યું કમાલ કરી નાખ્યું હો. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખી છે, ગઢપુરમાં લક્ષ્મીવાડી બેઠા, પોતાની ઓરડી હજી છે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી હો, પોતે બનાવી હતી. ત્યાં કને કારીગર હતા ને, સુથાર, પોતે ગુર્જર સુથાર, ઓરડી બનાવી અને ત્યાં બેહીને ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા હતા. મંદિરમાં સત્સંગી જીવન લખાય અને વાડીમાં ભક્ત ચિંતામણી લખાય. મહારાજ સત્સંગી જીવન જોવા જાય અને ભક્ત ચિંતામણી જોવા જાય હો, તો મહારાજ કહ્યા તો ને ભેગા હાલી જાય છે હો. જેમ ઘોડીને એનું ટટ્ટું હાલું જાય ને એમ મહારાજ કહેતા કે જેમ સત્સંગ જીવન ગ્રંથ લખાય છે ને એવો ને એવો અહીંયા ભક્ત ચિંતામણી અદ્ભુત ગ્રંથ લખાય છે. મહારાજ બહુ રાજી થતા એમ. શું કામ કરી આવી સ્ત્રી હોય તો? નિષ્કુળાનંદ સ્વામી કે તો સાંભળી લો. જેમાં સિકંદરની પૂતળી કરી વેગડા રાખવા વળી. સમુદ્રમાં સિકંદરની પૂતળીઓ રાખી હો. શું કામ રાખીએ? એની પાસે જવા માટે. એ એમ કે છે અહીંયા આવતા નહીં, કારણ કે ત્યાં ચમકનો પર્વત હોય, એ જો ગયા તો વાણના ખીલા ખેંચાઈ જાય અને વાણ ડૂબી જાય, વાણવાળા બધા મરી જાય. સિકંદરની પૂતળી છે, છેટા રેજો મારે. એમ સ્ત્રી છે ને એમ કે છેટા રેજો, કે બાજુમાં આવતા નહીં અમથાના. માટે દૂર રહીએ દુઃખ નથી, જોઈ તજવી તન મનથી. તેનો કરવાઈ છે જે સંગ, તે તો મહાદુઃખ પામશે અંગ. એને નખ શિખા નિંદવા જેવી, કહી કહી કવિ કહે કેવી. સ્ત્રી છે પુરુષને માટે નખ શીખ નિંદવા જેવી છે. એમાં 70-80% તો ખાસ અમારે માટે છે હો, સંતોને માટે. બાકી તમે તમારા નિયમથી બહાર જાઓ એટલું તમારે માટે, પછી સમજાય કે નહીં. નિયમથી બહાર જાઓ એ તમારે માટે. જેના ઘટમાં કામસિંહ ગરજે, બીવે નહીં તે કરતા વિપરજે. કામરૂપી સિંહ ગાજે છે હો સ્ત્રીના હૃદયમાં, એ ખોટું કરતા ની શરમાય. ચડ્યા નારી નયનની ચોટે, જે પુરુષો સ્ત્રીની કટાક્ષમાં ચડ્યા એને તો મારીને લોટપોટ કરી નાખ્યા હો. એવી ખોટ ખાય છે અભાગી, તોય તેહને ના શકે ત્યાગી. આવી જેથી અજપર આડ, બેઠી ગિરિજાપતિને ગાડ. એવી અભાગ્યા ખોટ ખાય છે તો સ્ત્રીને છોડી શકતા નથી. લ્યો અજ ઉપર આડ આવી. લ્યો સ્ત્રી સંબંધી જ ને. અજ એટલે બ્રહ્મા, પોતાની દીકરી સરસ્વતી રૂપ જોઈને મોહ પામ્યા અને આજ દિવસ સુધી બ્રહ્મા એની પોતાની દીકરી વાંહે દોડ્યા. લો આડ ચડી ગઈ. ગિરિજાપતિ એટલે શંકર ભગવાન
હે કથા તો બહુ લાંબી છે. સમુદ્ર મંથન થયું ને ભગવાને મોહિની રૂપ ધારણ કરી દો ને પછી નારદજી કૈલાસમાં ગયા અને શિવજીને કે ધ્યાન કરી કરી મરી ગયા તો ભગવાન દેખાશે ને હાલો ભગવાન નવો અવતાર ધારણ કર્યો દર્શન કરો હાલો કે એમ મારે લઈ આવ્યા લ્યો નારદજી. અહીંયા તો બધું કામ પતી ગયું હતું, દેવતાનું મૃત પાડી દીધું, દૈત્યોને મારી કાઢ્યા. હવે પછી મોહિનેશ્વર ભગવાન મૂકી દીધો. મહાદેવજી કે તમારા નવીન અવતાર દર્શન કરાવો. ભગવાન કે પણ દૈત્યો માટે હતું, તમારે શું જરૂર, તમે તો યોગીઓ કે લ્યો તમારથી એના દર્શન ન કરાય. બાયડીના દર્શન તમારે શું કરવું છે, તમને યોગી છો, મૂકી દો એ હઠ ન કરો. તો ગમે એવી બાયડી પણ તમે હતા કે નતા? મહાદેવજી કે હો દર્શન કરવા જ છે કે હો. બહુ આગ્રહ કર્યો સમજ્યા વગર. ભગવાન કે હમણાં તો નહીં, મેળ આવશે ત્યારે દર્શન દઈશ કે અત્યારે તો હવે કામ નથી, તો પ્રસંગ આવશે ત્યારે વાત. ભગવાન કેવા મહાદેવજીને છેતર્યા. મહાદેવજી હંમેશા આવજાવ કરતા, કૈલાસથી આવજાવ તો કરવું પડે ને. એ જ રસ્તો એ જંગલ હતો પણ બગીચો દેખાણો લ્યો, વિશાળ બગીચો, ફૂલના ખીલેલા. મહાદેવજી કે આ બગીચો ક્યાંથી આવે? એમાં એક છોકરી આંટા મારતી હતી હો. એ બહુ રૂપાળી હતી ને, એમાં મહાદેવજી મોહ પામ્યા. એમ એને ખબર નહીં કે આ વિષ્ણુ મારે સમજ્યા કે નહીં. એમાં પછી પકડવા ગયા ને, તઈ પછી ભગવાને પોતાનું રૂપ ધારણ કરી લીધું અને પછી કીધું કે તમારી યોગ કળામાં આટલી ખોટ તો આવી, સમજાય કે નહીં. આગ્રહ કર્યો એટલા માટે, કારણ કે એ સ્વરૂપ જ દૈત્યો માટે હતું, દેવતાઓ માટે નહોતું. તો ગિરિજાપતિને પણ સ્ત્રીએ ફસાવ્યા તો ખરા હો. ઇન્દ્ર અંગે ભંગ થયો, બોલો સ્ત્રી થકી. સૌ ભરીનું તપ ગયું, 60,000 વર્ષનું. એકલ શૃંગી લટપટ થઈ ગયા, સ્ત્રીમાં ફસાણાને લોભી રહ્યા. તે તો શું સમજ્યા હશે મન્ના. નારી ઉપર અંગ ઉજવડે, માહી ભરી છે મૂત્ર ને મળે. નિષ્કુળાનંદ સ્વામી કે સ્ત્રી છે ભલે કપડાં હારા હારા પહેરે, ગમે તેમ ઉપરથી ગમે રૂપાળી લાગતી હશે, પણ અંદર તો મળ અને મૂત્ર ભરેલું છે. મજ્જા મેદ માંસનો પિંડો છે, થૂંક લાળ કફ પિયા શેડા રગરગમાં બધું રુધિર ભર્યું છે. અસ્થિ ત્વચાએ શરીર મઢ્યું છે, પરો પાંચ અને ઉદરમાં બધું આ બધું છે. અંદર હાડકાની હાર માળા છે, નખ કેસ, એમાં કોઈ વસ્તુ કામની નથી, બધી નકામી વસ્તુ છે. નિષ્કુળાનંદ સ્વામી કે જે વસ્તુના મેં નામ લીધા ને તેનું ભરી લઈએ એક ઠામાં. આ બધું લોહી કે પરવું કે એક વાસણ ભરી લીધું હોય, પછી એનું કોઈ ખાવાની ઈચ્છા કરે, મનુષ્ય જાતિ હોય હો, બીજાનું નક્કી વાંચો. એમ જાણી કાં ન કરે અભાવ, ભૂલેલ કેમ કરે છે ભાવ. વસ્તુ હકીકતમાં ઈચ્છે ને, શું કામ ફસાવો છો? કાં તજે ને અષ્ટ પ્રકારે નારી, મૂરખ સા સારું એને સંભારે. બોલો એની યાદ શું કરવા કરે? સ્ત્રીને ભગવાન સંભારો. શ્રવણ મનન કરે ગુહ્ય વાત, બોલે દર્શ પરસ નારી ગાત. મળી એકાંતે નારી શું વસે, સંતો એવા પાપી કોણ હશે. સ્ત્રીઓની વાતું કરે, સ્ત્રી ભેગા હરવા ફરવા જાય, સ્ત્રીઓના મોઢા જોવે કંઈક બેઠી હોય તો આવજાવ કરતી હોય તો. નારી કરે જ્યાં ક્રિયા તનની, તે સ્થળ જવા ઈચ્છે વૃત્તિ મનની. વળી નર તે નારી સંગ રહેશે, સંતો એવા પાપી કોણ હશે. વળી જ્યાં સ્ત્રી ક્રિયા કરતી હોય, નાતી ધોતી વગેરે વસ્ત્ર પહેરે, અલ્પ વસ્ત્ર પહેરેલા હોય, એને જે જોવાની ઈચ્છા કરે છે ને, એના જેવો કોણ પાપી હશે. પાપી હોય આ જોવાની ઈચ્છા કરે હો. આપણે એવા પાપી થવું નથી. આપણે તો મોહ પામવું તો ભગવાનના સ્વરૂપમાં. મહારાજની મૂર્તિ મળી છે ભક્તજનો, અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા, અનંત કોટી જન્મના પુણ્યને અંતે ભગવાન અને આવો સત્સંગ આપણને મળ્યો છે. તો આ બધા શાસ્ત્રોમાં લખ્યું શા માટે છે? જેમ તેમ કરીને ખોટી આસક્તિ ના રહે સ્ત્રી પુત્ર પરિવારમાં. વ્યવહાર પૂરતો કરો, બાકી હરિભજન થાય, કથા સંભળાય. નહીંતર આજે કથા ભરવાની મજા નથી આવતી, ખબર કંટાળા આવે કથા ભરવામાં. એમને એમ ટાઈમ કેટલો વ્યતીત થઈ જતો હોય. આ તો કથા સાધુ આવ્યા એટલે તમે આવો છો, સાધુ ન હોય તો કેટલા આવો કથા.
બેઠા હોય જન જીયા મળી, આવે વારતા નારી ત્યાં વળી, પછી ઉઠિયાથી નાની કશે, સંતો એવા પાપી કોણ હશે, પહેરી અંગે આભૂષણ નારી, સજી સુંદર વસ્ત્ર તે સારી, એના વસન ભૂષણ સ્પર્શે, સંતો એવા પાપી કોણ હશે. શું કથા આવે ખબર પડે રે? પંચવર્તમાનની વાત થાય છે. 5 દોષો, લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન, 5 દોષોને જીતવાની વાત છે. લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન, આ 5 દોષો છે એ જીવ માત્રને લખ 84માં ભમાવે છે. તો એ દોષને દૂર કરવા માટેની નિષ્કળાનંદ સ્વામીની આ જબરજસ્ત ચોટ લગાવે છે. ભેગા મળીને બેઠા હોય, વાતો થતી હોય, એમાં જો સ્ત્રીની કંઈક વાત નીકળે ને, ભાગી જાય, સંભળાય નહીં. પછી ઉઠી યાથી ન નીકળશે, જો ન નીકળી જાય તો એના જેવો પાપી કોણ કે લ્યો. સ્ત્રીના વસ્ત્ર આભૂષણ હોય સરસ મજાના, એનો સ્પર્શ કરે એવા પાપી કોણ હશે? સ્ત્રી નીકળી જાય અને એની દુર્ગંધ આવી જાય એના શરીરની, અને અકળામણ ન થાય એવા પાપી કોણ હશે? વાટે કે ઘાટે સ્ત્રી એકલી હોય, શરમ વિના એની સાથે ચાલે હો, પાપે કરીને નારીને જે જુએ એવા પાપી બીજા કોણ જગતમાં? સંતો માટે ખાસ જગ્યા પોળી હોય છતાં પણ સ્ત્રી પાસેથી નીકળે, 5 હાથ છેટો ન હાલે એવો પાપી કોણ હશે? વળી સ્ત્રીની કંઈક ચેષ્ટા હોય, ક્યાંક દેખાઈ ગયું હોય તો એને ભૂલી જવાનું હોય, એ યાદ ન કર્યા પછી. વળી ભીંતર અંતરે જે વસે, અંતરમાં એવું જે રે સ્ત્રીનું લટકું વગેરે, સંતો એવા પાપી કોણ હશે? તો સ્ત્રીના હાવભાવ ક્યાંક જોઈ ગયા હોય ને. મુક્તાનંદ સ્વામી ઘરેથી નીકળ્યા, સમજ્યા ને, જિંદગીમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું હશે. લગ્ન થઈ ગયા તો તોય કથા બહુ લાંબી છે સ્વામીની. બ્રહ્મચર્ય પાડવા માટે ગુરુ ગોતતા ગોતતા ધાંગધ્રામાં આવ્યા. ત્યાં દ્વારકાદાસ હતા. એને કીધું મારે બ્રહ્મચર્ય પાડવું છે કે કળિયુગમાં ના પડે, મૂકી દે માથાકૂટ લો. પણ બહુ આગ્રહ જોયો એટલે કીધું જો તને હારા ગુરુ જોતા હોય મારા કરતા, તો વાંકાનેરમાં કલ્યાણદાસ કરીને વૈરાગી છે કે એ મોટો બ્રહ્મચારી, પિત્તળની કોપીને પહેરે લ્યો. પેશાબ પાણી કરવા જાઉં તો એનો શીશ ચાવી ખોલી દે, પેશાબ કરવા જવાય લ્યો. એવા વૈરાગી હતા. એની પાસે ગયા મુક્તાનંદ સ્વામી મુકુંદાસ. એને કીધું મારે દરેક બ્રહ્મચર્ય પાડવું છે કે એ વાત ઉપરથી ઉતરી જાય. કા તો કે જો મારી લગભગ 80 વર્ષની ઉંમર થઈ છે. કલ્યાણદાસ વૈરાગી કે 40 વર્ષની ઉંમરનો તો યાત્રા કરવા ગયો હતો. મારે જાઉં તો ઉજ્જૈન, તો ખાત્રેજ ગામની પાદરમાં કોઈક સ્ત્રી પાણી ભરીને જાતી હશે. મેં એને ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો, સમજ્યા ને, તો મને હાથનું લટકું કરીને ઉજ્જૈનનો માર્ગ બતાવ્યો ને. એ સ્ત્રીનું હાથનું લટકું આજે 40 વર્ષ થઈ ગયા, માહિતી નીકળતું નથી લ્યો. અને તને આખી કાઢવી કેમ નીકળશે કે? છતાંય તને હોશ હોય તો સરદારમાં તુલસીદાસ વૈરાગી છે, એની પાસે જા. પછી સ્વામી એની પાસે આવ્યા. ત્યાંથી પછી રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામીના શિષ્ય થઈ ગયા. મુકુંદાસ એમાંથી થયા મુક્તાનંદ સ્વામી. આવું કંઈક લટકું સ્ત્રીનું હાવભાવ ભૂલી જવાનું, એમ સંભારો નહીં.
નારી વેશે જે વૃંદલ વર્તે, નારી વેશે જે નૃત્ય કનરતે. સ્ત્રીના વેશમાં પાવૈયો હોય, શું કહો છક્કો, બીજું શું કહેવાય એને? હે કિન્નર કે નહીં હવે એને કિન્નર, પાવૈયો કહેવાય આમ તો જૂની ભાષામાં આપણી. અત્યારે ભલે કિન્નર કે, પણ સ્ત્રીના વેશમાં હોય ને તો સંતો એની સાથે વાતચીત ના કરાય, બોલાય નહીં. અમે ટ્રેનમાં જતા હતા ઘણા વર્ષો પહેલાં, ભૂકંપ પહેલાં, પાવૈયો મળી ગયો સમજા ને. પુરુષના વેશમાં તો, સ્ત્રીના વેશમાં તો ન બોલાય. આમ તો પુરુષ જેવો આપણે ખબર ન પડે ટ્રેનમાં. બેઠો વાતચીત થઈ, ઓળખાણ બિચાણ. એ કે હું છું ભલે જે હોય તે, એ કે હું ભુજમાં બાઈનું મંદિર જઈ આવ્યો ગયો ટ્રેનમાં. બાયુના મંદિરમાં ઉપર જે ચિત્ર છે એ બધા મેં જોયા. અમે કે તમે કેમ જાઓ? પછી કીધું કે હું આ છું કે મજા કે નહીં, એ ગમે તે જાઉં જઈ. અમે લ્યો બૈરાના કપડાં પહેરી અને બૈરાના મંદિરમાં અમે જઈ આવી. ચિત્ર બિત્રન બધા, એ ચિત્ર બધા રાસ છે બધું કીધું. લ્યો અમને બાયુના મંદિરમાં પુરુષનો ઇન્ટરેસ્ટ ન હોય ને, આમ તો બહુ એકલો પુરુષ જઈ ન શકે, એ પાવે હારું જઈ આવે તો હાડી પહેરીને, તો એ ગમે ત્યાં જઈ શકે એમ. તો સ્ત્રીના વેશમાં હોય ને તો એની સાથે વાતચીત ના કરે. નારી વેશે જે નૃત્યક નૃત્ય, કોઈક નાચવાવાળા હોય સ્ત્રીના વેશમાં, એની સામે પણ જોવું નહીં. એને જોવા જાય તો એને પાપીની ગણતરીમાં આવે. સ્ત્રી હાલો ધાતુની હોય કે માટીની હોય કે કાષ્ટની કે પાષાણની હોય, પથ્થરની કે કોઈ ચિતારે ચિતરેલી સ્ત્રીની ચિત્રી હોય ને, તેને પગે કરીને પણ સંતોએ એનો સ્પર્શ કરવો નહીં, પાપ લાગે. વગેરે વગેરે કોઈક જો નારીનો પ્રસંગ રાખશે તો એને વારંવાર મરવાનું થશે. જેમ ઘાસથી ઢાંકેલો કૂવો ફગાવી નાખે ને આપણે, ખાડામાં પડી જાય ખબર ન હોય તો. વિષની જે વેલ, ઝેરની વેલ થાય છે, એનું પાંદડું ખાવ તો મરી જાવ તમે, બહુ વિષની વેલ કહેવાય. મારે જ વનમાં ફરતા હતા ને, એક મોહનદાસ વૈરાગી સમજા ને નીલકંઠ વરણી ગમી ગયા, તો એને ભેગા ભેગા હાલ્યા. એ ઘોર જંગલ આવી ગયું, બે ભેગા હાલ જાય. મહારાજ મજાની વાતું કરે, મોહનદાસને બહુ ગમે, એ વૈરાગી હતો. પછી જંગલમાં એક ઝાડમાં વેલો ચડેલો ને, વેલામાં આંબા જેવો ફળ થયેલો, વેલામાં, અને બ્લુ કલરના ફળ. નીલકંઠ વરણી મંડ્યા જમવા, એટલે ઓલો મોહનદાસ વૈરાગી એને એમ કે હું એ ખાઈ લો, સમજા નહીં, ફળ બહુ રૂપાળા છે. નીલકંઠ વરણી કે તું ન ખાજે કે હા ઝેરના ફળ છે. પ્રશ્ન ન કર્યો એને, મારે ના પાડી ને એટલે એને મૂકી દીધો, નથી ખાવું. મહારાજ ખાતા હતા તોય, મહારાજ ખાધા ફળ, ઓલો વૈરાગી માની ગયો મહારાજ. ત્યાં તો બીજા 4 વૈરાગી આવ્યા, એ મંડ્યા ખાવા. મોહનદાસ વૈરાગી કે ખાવા જેવા નથી, કે મૂકી દો, નીલકંઠ ખાય છે તો એ ભલે ખાય, કે એને ના પાડી એટલે ખવાય નહીં. કે લ્યો બહુ ના પાડી, ઓલા કે ઈ ખાય ને અમે કેમ ન ખાઈ? મોહનદાસ વૈરાગી ભાઈ એની તાકાત વધારે હોય, આપણી ન હોય એવી. કે લ્યો માન્યા નહીં, 4 જણા ખાધા અને ત્યાં જ મરી ગયા. લ્યો મરી ગયા, મહારાજ ખાધા તો એને કાંઈ નથી. મોહનદાસ વૈરાગીને મહારાજમાં એવો ભાવ હતો, આ ભગવાન છે કે લ્યો ઝેરના ફળ પચાવી હગે એવા છે કે આપણાથી ન પચે. એના દેખતા 4 જણા ગુજરી ગયા જંગલમાં. તો વિષની વેલ એને ઓછાએ કોઈક ઉતરે ને તોય તકલીફ થાય, સમજાય કે નહીં? માટે નથી નારી હેતુ નરની, એ તો ભરી છે પ્રપંચ ભરની. સ્ત્રી ચરિત્ર હોય અપાર, માહી દગો ન દેખાડે બહાર. તો પુરુષને માટે સ્ત્રી તો હિતકારી નથી અને નથી જ. સ્ત્રીનું ચરિત્ર જેવું છે, બહારથી ખબર ન પડે પણ અંદર દગો હોય છે. કેવાને ફસાવી નાખે કાંઈ, હો વાત જવા દો. સ્ત્રી કેવી છે એ જ દોરનું દેખીને ડરે, અને એ જ સર્પ ઉપર પગ દે. કે લ્યો એવું લખ્યું હે,
એ જ સ્ત્રી ઉંદરથી ડરે અને કેસરીના કાન ઝાલે. પુરુષ કેસરી જેવા હોય ને એના કાન ઝાલે છે, અહીંયા રાવણ જેવા અને કંસ જેવા ગમે એવા. એ જ અંધારું દેખીને ડરે અને કાળી રાતના એકલી ફરે કે બોલો. હા, એ જ પાણીમાં પગ દેતી ડરે અને એ જ સમુદ્ર તો ઉતરી જાય કે હો. વળી એને એવા જાત જાતના ચરિત્ર આવડે, એવું બોલતા આવડે, હસતા આવડે, રોતા આવડે. રીજી નારી નર સંગે બળે, ખીજી છેદે શીશ તેનું છડે. જો સ્ત્રી રાજી થઈ જાય તો પુરુષના દુખે દુખી થાય હો, અને ખીજે તો કાન કાપી નાખે, માથું કાપી લે હો. સહજ સ્વભાવે સ્ત્રી અવળી છે, શીખ વાત ન લીએ સવડી. સવડી વાત ન લે હો, સમજીને વિચારી કહો ભાઈ આમ કરવું છે તો એને ઊંધું આવે ઘણી વાર હો. સ્ત્રીઓને સાચી વાત કરો ને તો એને ઊંધી આવે. શુભ ગુણ ગ્રેવાની ચારણી. નિષ્કુળાનંદ સ્વામી કે સારા ગુણ ગ્રહણ કરવા માટે સ્ત્રી તો ચારણી લો, ગુણોને કાઢી નાખે ચાયણામાંથી હો. કલ્પના માત્રની કારણી, જાત જાતનું એ કલ્પી નાખ્યો, વિચાર ન થાય આપણે એવું. મનની મેલી છે અને અંગમાં અશુદ્ધ છે, તેનો સંગ કેમ બુદ્ધિશાળી રાખી શકે. નાગણ મળે ને કરડી જાય તો હારું, વાઘણ મળે ને ખાઈ જાય તો નિષ્કુળાનંદ સ્વામી કે હારું. કદાચ કૂવામાં પડી ગયા અને મરી જવાય તોય હારું હો. અગ્નિમાં પડ્યા અને મરી જવાય તોય વાંધો નહીં. ઝેર ખાવામાં કદાચ આવી ગયો અને મૃત્યુ થઈ જાય એ મૃત્યુ હારું. બલ્લાખારી નામનું જનાવર આવે છે, પેશાબના છાંટા ઉડાડે ને તો આખા શરીરમાંથી આરપાર થઈ જાય હો. ઘનશ્યામ લીલામ કથા એક સરસ આવે છે. ઈ કદાચ મળે તો મૃત્યુ થાય, એ મળજો પણ ન મળજો નારી. સંતોને સ્ત્રીનો પ્રસંગ તો ના જ હોજો કે હો. નથી બીજો નરક કૂપ, નરક નરને નારીનું રૂપ. બીજો કોઈ નરકનો ખાડો નથી કે સ્ત્રીનું રૂપ છે ને એ પુરુષને માટે એક કૂવો છે હો, પડવાનું. મેલી પુરુષોત્તમની મૂર્તિ, કરે છે નારી જોવા સુરતિ. તેને ચિંતવે વારંવાર, એવા મૂર્ખને છે ધિક્કાર. પુરુષોત્તમ નારાયણની મૂર્તિ મૂકી અને સ્ત્રીઓના મોઢા જુએ લ્યો, એનું ચિંતન કરે એવા મૂર્ખને ધિક્કાર છે. ભગવાનનું સુંદર શ્યામ સુંદર રૂપ જોઈ અને નારીનું રૂપ જોઈ અને એમાં તદાકાર થાય એવા મૂર્ખને ધિક્કાર છે. ભગવાનનું સુંદર મુખ મૂકી અને નારીનું મુખ દેખે એવો વિમુખ, એનો સ્પર્શ રાખે, એના સ્પર્શમાં પ્યાર રાખે એવા મૂર્ખને છે ધિક્કાર. મેલી મોહન મુખની વાત હો, ભગવાનની વાત મૂકી અને નારીનો શબ્દ સાંભળે સ્ત્રીનો, તેનો બિલકુલ અવગુણ અભાવ ના આવે એવા મૂર્ખને પણ ધિક્કાર છે. ભગવાનના ગુણો છોડી અને સ્ત્રી ચરિત્રો કહેલો એની વાતું કરે, તેણે મનમાં રાજી થાય એવા મૂર્ખને પણ ધિક્કાર છે. મેલી કેશવ કમળ નેણ, કમળ નેણ આવા જે ભગવાન એને મૂકી દુઃખને આપનારી નારીને સંભાળે છે. નથી સમજતો સાર અસાર એવા મૂર્ખને છે ધિક્કાર. નથી લોભાતો લાલ ને લટકે, મન માન્યું માની ને મટકે. ખાધી ખોટ ને થયો ખુવાર, એવા મૂર્ખને છે ધિક્કાર.
ભગવાનના લટકામાં, ભગવાનના ચરિત્રમાં મોહ નથી પામતો અને માનીને મટકે એટલે સ્ત્રીમાં મોહ પામે છે. એમાં મનમાનીએ છે. ખુવાર થયો કહેવાય, મોટી મોટી ખોટ ખાધી એવા મૂર્ખને ધિક્કાર છે. ભગવાનની કથામાં કાન ન દે અને સ્ત્રીના ગુણગાન સાંભળે હો, એમાં વૃત્તિ રાખે એક તાર, એવા મૂર્ખને પણ ધિક્કાર છે. ભગવાનના ભક્તનો પ્રસંગ છોડી અને સ્ત્રી સંગી આવા જે સ્ત્રી લંપટ પુરુષો એનો પ્રસંગ કરે, એમાં એને શરમ ના આવે, એવા મૂર્ખને પણ ધિક્કાર છે. એમ સમજ્યા જે સાર અસાર, તે તો ઉતર્યા ભવ પાર. આ વસ્તુ જે સમજ્યા છે ને એનો ભવ પાર થવાનો છે, ઉતરી ગયા હો. એવાને કામ કેમ પીડે ભાઈ? કામ તો છે ને કઈ પીડે નહીં હો. જેણે આ બધું હરામ કરી નાખ્યું છે. એમ જે પુરુષ નિષ્કામી થયા છે, જેને અંતરવેદના વામી, જગતની આ બધી દુઃખ કરણી બધી એને દૂર થઈ ગયેલી છે, દુઃખ બધું દૂર થઈ ગયેલું છે. ઉપર તજતા અંત ના આવ્યો. નિષ્કુળાનંદ સ્વામી કી ખા સમજતો. હા, ત્યાગી થઈ ગયો, ભગવાન પહેરી લીધા, ઉપરથી સ્ત્રીનો ત્યાગ કરી દીધો, એમાં કાંઈ વળે નહીં. જ્યાં લગી ભીંતરમાં ભાવેરી તો શું કરવાનું? લોલો બહારથી છોડી દીધી છે, પણ મનમાં સ્નેહ પડ્યો છે સ્ત્રી વિશે તો નહીં પાર પડે હો. ભલે સાધુ થઈ ગયો તો હું થઈ ગયું. બહારથી ત્યાગ છે, અંતરથી ત્યાગ સ્વામી કે કરવો પડશે હો. અંતરમાંથી ઉલટી થાય, ત્યારે તે પાછું ના વખવાય. એ સુખ ઓકી નાખ્યું સંતે આપે, સ્વામી સહજાનંદજી પ્રતાપે. જેમ ઉલટીનું અન્ન પાછું ખવાય નહીં, એમ સહજાનંદ સ્વામીના સંતો હો શ્રીજી મહારાજને પ્રતાપે સ્ત્રી સંબંધી અને દ્રવ્ય સંબંધી સુખ ઓકી નાખ્યું હો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને ચેલેન્જ ફેંકે, બોલો તમે મળ્યા ત્યારથી આજ દિવસ સુધી સ્ત્રીનો સંકલ્પ થયો તો બોલો અંતર્યામી છો, બોલો વિચાર કરો. તમે સંકલ્પ થયો હોય તો તમે ભગવાન છો કહી દો, બોલો કેટલું ત્યાગ હશે ભાઈ, મનમાં સંકલ્પ પણ નહીં હો. એમાં સંત જન સર્વે નર રહ્યા નિષ્કામ, જેને મળ્યા પ્રગટ પ્રભુ સહજાનંદ સુખધામ. જેવો અભાવ નારીનો તેવો જ ધનનો ત્યાગ, દેખે નહીં સુખધામમાં જેના અંતરમાં વૈરાગ. તો આવા જે નિષ્કામી રહ્યા છે શેનાથી? જેને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એને હો. એ નિષ્કામી રહી શકે ભાઈ, નહીંતર અઘરું છે. વડોદરામાં એકવાર સભા ભરાણી, વિદ્વાનોની ભેગા થયા, થોડાક નવરા થઈ રહ્યા છે. તે પહેલી ચર્ચા શું પાડી કે સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે એ ખોટી છે. શું કામ ખોટી છે? તો કે એની અંદર નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મ લખ્યા છે. હડાહડ કળિયુગ ચાલે છે, આજથી 200 વર્ષ પહેલાની વાત છે. હડાહડ કળિયુગમાં જિંદગી પર્યંત કોઈથી બ્રહ્મચર્યનું વ્રતનું પાલન થાય નહીં કે, અને લખ્યું છે માટે શિક્ષાપત્રી ખોટી અને સ્વામિનારાયણ ખોટા, એ ભગવાનને ન કહેવાય. આવું જાહેર કરી લો વિદ્વાનોની સભામાં. પછી બે જુવાનની હરિભગત બેઠા હતા હો, સાધુ તો કોઈ હતા નહીં, એમાં વિદ્વાનોની સભા હતી. હવે આ બહુ ભણેલા નહીં, હવે એની આગળ વિદ્વાનોને આગળ શું કરવું? એમાં ધનેશ્વર ભગત હતા એક, સમજ્યા ને? તે બાજુમાં રસોડો હશે, કોલસાનો ખોબો ભરી આવે સગડીમાંથી, ધોકતા કોલસા, બોલો આમ હળગતા કોલસાનો ખોબો ભરી આવ્યા. વિદ્વાનોને સભામાં કીધું, વિદ્વાનો તમે કહો છો કળિયુગમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન ના થાય, હું કરું છું જો અગ્નિનો સાક્ષી.
મને કઈ થાય છે? હાથ બળે છે? ભગવાનના પ્રતાપે શું ના થાય કે બોલો? તમે કહો શિક્ષાપત્રી ખોટી ને સ્વામિનારાયણ ખોટા. હું સ્વામિનારાયણનો ભગત છું અને શિક્ષાપત્રીનું પાલન કરું છું. રણછોડ ભગત બેઠા હતા બીજા, એ કે લાવ મારું કપડું બ્રહ્મચર્ય વ્રત પાડેલો. કપડામાં લીધા કોલસા ધોકતા તો કપડું નથી ભરતું, એ બ્રહ્મચર્ય વ્રત પાડે. લ્યો, રણછોડ ભગત તો બહુ પાકા હો. વિદ્વાનોને કહે તમે ભલે લગ્ન કરેલા હશે, તમારી સ્ત્રી સિવાય, પોતાની સ્ત્રી સિવાય આડી ઓરી નજર ન તણી હોય ને તો કોલસા ઉપાડો. બોલો, કોણ ઉપાડે? તાકાત હાલે કોઈ નહીં. પોતાની સ્ત્રી સિવાય નજર ન કરીએ તો કોલસા ઉપાડો. નહીતર બોલો સ્વામિનારાયણ ભગવાન સાચા છે અને શિક્ષાપત્રી સાચી છે. કાંઈ એમ બોલો અને કાં કોલસા ઉપાડો, બે માંથી એક કરો. હવે શું કરે કહો? બોલો, તમે તો કહો તો ખરા, કે શું કોલસા ઉપાડવાની હિંમત ના હાલે હો. આ તો નજરે દેખાય ભાઈ કોલસા, કપડાને નબારે, હાથને નબારે. તઈ વિદ્વાનો કીધું હો કે સ્વામિનારાયણનો આશ્રિત છે એ હડાહડ કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે ભગવાનની કૃપાએ હો. નહીતર ન થાય ભાઈ, અઘરું કામ છે, સહેલું નથી. થાય છે તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એનો જેને નિશ્ચય છે, એના લીલા ચરિત્રમાં જેને આનંદ આવે છે એ બચી શકે, બાકી કોઈ ના બચી શકે. તો છેલ્લે સ્વામી એમ લખે છે કે જેવો અભાવ નારીનો તેવો જ ધનનો પણ ત્યાગ હો. ધનમાં પણ સુખ માનતા નથી જેના અંતરમાં વૈરાગ્ય છે. તો હવે ધનની વાત આવે છે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે નિષ્કામી વર્તમાન કહ્યું એ નામે 106 પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની. સંતો તો હોય એટલા દી હોય, પછી કેટલા દી હોય ભાઈ? સંતો તો રજા લેશે જ. હવે ઘણા દી હશે નહીં સંતો હો. એકાદશી કરી અને પછી બીજે દિવસે સંતો અહીંયાથી વિદાય લેવાના છે. એકાદશી તમારે અહીંયા કરીશું અને મહાશિવરાત્રિ, કારણ કે ભારાસર પછી કથા ચાલુ કરી, 2-3 દી પહેલાં જવું પડશે ત્યાં કને. ત્યાં 5 દિવસની પારાયણ કરવી છે. એટલે 25 તારીખના સંતો જાશે અહીંયાથી. 24 તારીખના એકાદશીએ જો તમને વધુ લાભ લેવો હોય અને કંઈક કરવું હોય તો એકાદશીને દિવસે નક્કી કરજો, બધા આપણે હવારમાં આવી અને ભગવાનની મહાપૂજા કરીએ. કરવી છે તમને ઈચ્છા થાય તો સંતો કરાવે મહાપૂજા. બોલો, દયાપુરમાં કરી હતી, એકાદશી નથી, ભલે પૂનમ હતી ત્યાં કારણે. પછી આખી ગામમાં પાંખી પાડી હતી. એક બાપા એક યજમાન થયા હતા કે મારે આખા ગામને જમાડવું છે. આખા ગામ એટલે સત્સંગીને બધાને આજે તો એકાદશી છે, કાંઈક પ્રસાદી કરો, જી કરો એ કરવું હોય તો મહાપૂજાનો અપરંપાર મહિમા છે. અવગત્યા જીવાત્માઓનો આજે પણ ઉદ્ધાર થાય છે. મહાપૂજાનું પુણ્ય કોઈકને આપો ને તો એનો પણ ઉદ્ધાર થાય હો. ટાઈમ થઈ ગયો પણ 1 મિનિટ વાત કહી દઉં. ભૂકંપ પછી નવા મંદિરમાં આવ્યા પછી આજે હું કથા વાંચવા જતો હતો સભા મંડપમાં. એક જુવાનીઓ આવીને કે સ્વામી એક વાત સાંભળો. કે શું? તો કે સ્વામી મારા કુટુંબમાં કેટલાક જેમને તેમ મરી ગયા, કોઈકને મારી નાખ્યા હશે, કોઈકને કૂવામાં નાખી દયા હશે, એમ જેમ તેમ માણસો મરી ગયા, જે થયો હશે ઝઘડો, બધા અવગત્યા થયા, ભૂત. પછી મને એક દી વિચાર થયો કે એની પાછળ આપણે મહાપૂજા કરાવી હતી. 4 મહિનાની એને મહાપૂજા કરાવી ભુજમાં. નોંધાવી દે, ટાઈમ હતો મળે ન કહો તમારા નામની મહાપૂજા થતી જાય. 4 મહિનાની મહાપૂજા થઈ ગયા પછી બધા જીવ મને દેખાણા અને એમ કીધું કે અમે બધા અવગત્ય હતા, અમને કોઈ રસ્તો નહોતો મળતો, પણ અમારે માટે તે મહાપૂજા કરાવીને હવે અમને રસ્તો મળી ગયો છે અને હવે અમે અમારી ગતિએ જઈએ છીએ. બોલો, આવી મહાપૂજા છે હો. શ્રદ્ધા ખપશે ભાઈ. પૂજા લઈને આવો અહીંયા કને, એ ઠાકોરજી આગળ બેસી અને પૂજા કરાવી. આ તો વાત કરું રહો, નક્કી તમારે કરવાનું, સમજ્યા કે નહીં? બાકી 25 તારીખના સંતો અહીંયાથી વિદાય લેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ રાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.